આજે આપણે મમરાનો ચેવડો બનાવીશું. મમરાનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ મમરા વઘારવા માટેનું ગરમ તેલ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં હળદર, તેમાં મમરા ઉમેરીશું, અનુસાર મીઠું, મસાલો એ બધું મિક્સ કરીશું. આ રીતે આપણા મમરા વઘારીને રેડી થઈ ગયા છે. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે મકાઈના પૌવા તળીશું. આપણે ઝીણી ડુંગળી તળીશું. લાલ મરચું ઉમેરીશું, જીરું પાવડર, ચાટ મસાલો બધું મિક્સ કરીશું. આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે.